અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ વેસ્ટ નાખવા બાબતે કાર્યવાહી થઈ છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગે બેલ કંપનીને નોટિસ ફટકારી છે અને 5 લાખનો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે। કંપની પર આક્ષેપ છે કે કેમિકલ વેસ્ટના નિકાલને કારણે જળ સ્ત્રોતોને નુકસાન કર્યું છે। કંપની 29 મેના રોજ વરસાદી કાંસમાં પ્રદૂષિત રાસાયણિક કચરાનો નિકાલ કર્યો હતો, જેને લઈ જીપીસીબી સાથે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા હતા। આ તપાસ બાદ બેલ કંપનીને દંડ ફટકારાયો છે। ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ, સ્મોલ સ્કેલ મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં, અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે। सब सलामत दावा